હલો, નમસ્તે મિત્રો. સોશિયલ ગેલેટ બેસભાઈ હિમા શુક્લ અને મારી યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. આપણે ચંડીપાઠના કવચના ગરબાના એપિસોડ કરી રહ્યા છીએ. આજે કવચ 3 આપણે લઈએ છીએ. ત્રીજું નહોતું ને 3 નંબરનું કવચ. આનો કવચનો જે છંદ છે એ ગરબો છે. આ કવચમાં ચિક્ષુર, ચમર, ઉદગ્ર, ઉગ્રશ્ય, ઉગ્રવીર્ય, તામર, દુરંધર, દુર્મુખ, માહનુ વગેરે મહિષાસુરના જે સેનાપતિઓ હતા અને કવચના અંતમાં મહિષાસુરનો વધ માએ કર્યો છે. ત્રીજા કવચના અંતમાં, જેમાં પ્રત્યેક અસુરો સાથેના ભીષણ યુદ્ધનું આબેહૂબ વર્ણન કરવામાં આવ્યું છે અને આ અસુરવધને અંતે તેઓની ગતિનું વર્ણન પણ છે. જેમ કે ચિક્ષુરવધને અંતે માએ મારી ત્રિશૂળ મૂળ કાપ્યું રે, ભૂત પ્રેત અને સમસ્ત ભક્ષ આપ્યું રે લોલ. એનું જે પેલું હતું એ માએ બધા ભૂત પ્રેતને ભક્ષ તરીકે એનું માંસ ખવડાવી દીધું, એવું પેલું છે. યુદ્ધનું વર્ણન છે. મત કુંજર બેસીએ ચમર ચબળ આવ્યો રે લોલ, ધરા પર્વત આકારે છબી લાવ્યો રે લોલ, સિંહ કુટી હાથી ને બાથે પડ્યો રે લોલ, અસુર સાથ ભરી બાથને ધરણે પડ્યો રે લોલ. પછી છે કે ઉગ્ર વીર્યને તામર મછંઘરો રે લોલ, ધીર બાષ્કથી દુર્ધર દુર્મુખ છે રે લોલ, દૈત્ય મહાહનુ દનુજ પંથ અગ્રણી રે લોલ, કાળ પાસે મળ્યા એ મોકલ્યા ઘણી રે લોલ. આ રીતે ભીષણ યુદ્ધનું વર્ણન આમાં કરેલું છે અને દરેક સેનાપતિ અસુરોના વધ અને કાળ પાસે મોકલ્યા બાદ મહિષ ચાલ્યો પાડાને રૂપ રણકતો રે લોલથી શરૂ કરીને મહિષાસુર વધથી કવચ 3ની પૂર્ણાહુતિ થાય છે. એટલે અને એમાં જે છે કે મધુપાન કરી પ્રાણ હરે તારારે લોલ, તૃણ થયો તે ભૂત પ્રેત માહરારે લોલ. આ માય કે છે અને પછી છેલ્લે છે કે મહિષ માર્યો પ્રસન્ન થયા દેવતારે લોલ, રણછોડ રાય હરખીને યશ સેવતારે લોલ. છેલ્લે મહિષાસુરનો વધ ત્રીજા કવચને અંતે થાય છે. આ કવચ 3નો જે રાગ છે એ છંદ ગરબાનો રાગ છે અને એ રાગને આપણે થોડો જોઈ લઈએ તો રાગ આ રીતનો છે. ચિક્ષુર આવ્યો સુરક્ષાર અસી હાથ મારે લોલ, નાથ પોલો જેમ ખૂંટ કરે બાથમાં લોલ, રથ કિંકણી અનેક ઘોર ધમકતી રે લોલ, ધ્વજાધર થરે ને કળશ કાંતિ ચમકતી રે લોલ. આ એનો રાગ છે અને અંતે પછી માના શરીરમાં એટલો બધો આવેશ આવેલો હોય છે કે મહિષાસુર વધને અંતે દેવો ચોથા કવચમાં પછી શક્રાદય સ્તુતિ કરે છે અને એ માનો માંડ એ રોષ જે છે એ દેવો પછી પ્રસન્નતાથી પુષ્પવર્ષા વગેરે કરીને શાંત કરે છે. પણ માના શરીરમાં એટલો બધો આવેગ આવેલો હતો કે એ શમતા છે છઠ્ઠા કવચને અંતે એ શમે છે અને એટલા માટે એમ કહેવાય છે કે કવચમાં છઠ્ઠા કવચે જ પહેલો વિરામ આવે, કારણ કે માના શરીરનો આટલો બધો આવેગ હોય તે વખતે કવચમાં વિરામ આવે નહીં. અને શક્રાદય, શક્ર એટલે ઇન્દ્ર, શક્ર આદિ દેવોએ કરેલી માની સ્તુતિ એ કવચ 4 શક્રાદય સ્તુતિ જે આપણે આવતીકાલે કરશું 4 નંબરના કવચમાં. ત્યાં સુધી રજા આપશો અને આપને આ અંગે જો કોઈ પ્રશ્ન હોય, કોઈ દ્વિધા હોય, આપ કંઈ પણ શેર કરવા માગતા હો, અગર કંઈ સજેસ્ટ કરવા માગતા હો તો આપ મારો મોબાઈલ નંબર છે 9428014823 9428014823. ત્યાં આપ ચોક્કસ શેર કરી શકો છો. ફરી મળશું આવતીકાલે ચોથા કવચ શક્રાદય સાથે. ત્યાં સુધી રજા આપશો. જય અંબે, જય માતાજી.